ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે સરળ સંયોજક પેશીના ત્રણ ઘટકોની ચર્ચાની શરૂઆત કરેલી મિત્રો। સરળ સંયોજક પેશીની શરૂઆત કરેલી, પરંતુ આપણે એક્સ્ટ્રા પોઈન્ટ ઉપર ચાલતા હતા, બરાબર। પરંતુ આપણે એની અંદર એમ કહી શકીએ કે જે માસ્ટ કોષોનો અભ્યાસ કર્યો ટોપિક, બરાબર, તંતુકોષ, પછી બૃહદ કોષ, ભક્ષક કોષો અને માસ્ટ કોષો, ત્રણ કોષોનો આપણે તંતુકોષ, મેક્રોફેજ અને માસ્ટ કોષો ત્રણનો આપણે અભ્યાસ કર્યો અને આપણે ટોપિક અટકાવી દીધો। કેમ? કારણ કે સમયને આધીન, બરાબર, કે ભાઈ ઓકે લેક્ચર બહુ લાંબુ થઈ જતું હતું એટલા માટે। પરંતુ આજનો ટોપિક આપણો એની સાથે જોડાયેલો જ છે, બરાબર, કારણ કે આપણે પહેલા વિવિધ પ્રકારના કોષો, પછી તંતુ અને પછી આધારક દ્રવ્યો ઉપર ચર્ચા કરવા માંગીએ છીએ। તો પહેલા લાસ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે તંતુકોષ, મેક્રોફેજ અને માસ્ટ કોષોની ચર્ચા પૂર્ણ કરી દીધેલી, રેડી। તો આજે આપણે મેદપૂર્ણ કોષો, લસિકા કોષો અને આપણે એમ કહી શકીએ મિત્રો કે ભાઈ કાર્ટવિલ સેલ, એના ઉપર ચર્ચા કરીશું પહેલા। એટલે આપણા કોષો વાળા ટોપિક સંપૂર્ણપણે શું થશે મિત્રો, પૂર્ણ થતા હોય છે, બરાબર। તો પહેલું છે મિત્રો મેદપૂર્ણ કોષો। હવે એક સીધી વસ્તુ છે મિત્રો, મેદ એટલે ચરબી, રેડી। આપણે જે હેલ્ધી હોય તો આપણી ત્વચાની નીચે મિત્રો અધોત્વચીય લિપિડ, ચરબીનું એક આવરણ આવેલું હોય છે। અહીંયા શરીર સારું છે, પતલું છે, બહુ જલ્દી હાથમાં ના આવે તો આ ભાગમાં પકડી શકાય છે, રેડી। તો ત્વચાની નીચે લિપિડની એક હાજરી જોવા મળે છે, જે મિત્રો મેદપૂર્ણ કોષો તરીકે ઓળખાય છે। તો આ એક વિશિષ્ટ પ્રકારના આગળના જે આપણા કોષો હતા, તંતુકોષોની એક વિશિષ્ટ પ્રકારના એક આ કોષો છે। અહીંયા ખાસ કરીને તંતુ કે બીજા ઘટકોની ખાસ કોઈ હાજરી છે નહીં, ડાયરેક્ટ મેદની હાજરી જોવા મળે, એટલે પછી આપણે એને શું મેદપૂર્ણ પેશી તરીકે ઓળખાવીએ છીએ, બરાબર। તો અહીંયા મેદપૂર્ણ કોષોની ચર્ચા કરવાની છે। મેદપૂર્ણ પેશી તો આપણી એનસીઈઆરટી નો ટોપિક છે, બરાબર। તો એની અંદર બી આપણે ચર્ચા કરીશું, પણ એ મેદપૂર્ણ કોષો પેશીમાં મેદપૂર્ણ કોષોની ગોઠવણી કેવી રીતે થાય છે એ ટોપિક અહીંયા આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, બરાબર। તો જુઓ મિત્રો, મેદપૂર્ણ કોષો અંડાકાર કોષો હોય છે। કેવા આકાર હોય છે મિત્રો? અંડાકાર, જે ચરબીનો સંગ્રહ કરે છે, કે જેની અંદર ચરબીનો શું થાય, સંગ્રહ થતો જોવા મળે છે। ચરબી મેદ કણિકાઓ સ્વરૂપે, કયા સ્વરૂપે? મેદ કણિકાઓ સ્વરૂપે એકત્રિત થાય છે અને આ મેદ કણિકાઓ એ સૂક્ષ્મ તૈલી બિંદુઓના જોડાવાથી નિર્માણ પામે છે। મિત્રો સૂક્ષ્મ તૈલી બિંદુઓ, તૈલ બિંદુ જે આપણે કહીએ ચરબીના, એ તૈલ બિંદુઓ ભેગા થઈ એક ચરબીના કણોનું, મેદ કણોનું નિર્માણ કરે છે અને એ મેદ કણો કોષની અંદર શું થાય, ગોઠવાતા હોય છે, બરાબર। હવે એ મેદ કણો એટલે કે મેદ કણિકાઓ ની સંખ્યાને આધારે મેદપૂર્ણ કોષો બે પ્રકારના છે। મેદ કણિકાઓની સંખ્યાને આધારે, જો મેદ કણિકા એક જ હોય, મોટી હોય, તો એક ખંડવાળા મેદપૂર્ણ કોષો, અને મેદ કણિકાઓ ઘણી બધી હોય તો બહુખંડવાળા મેદપૂર્ણ કોષો, બરાબર। એવું આગળ આપણે એટલું ડીપમાં આવતું નથી, પણ છતાંય આપણે થોડી ચર્ચા કરી લીધી, જેથી આપણું કંઈ બાકી રહી જાય નહીં, બરાબર। તો જુઓ, મેદપૂર્ણ કોષોમાં એક ખંડવાળા મેદપૂર્ણ કોષો, તો તમે જોઈ શકો છો મિત્રો કે ભાઈ કોષ રસ પટલની બધી રચનાઓ કે બધી ચર્ચા નહીં કરું, અહીંયા એનો કોષ કેન્દ્ર છે, પણ મિત્રો મેદપૂર્ણ જે મેદ જે ખરું, મેદ કણિકા જે ખરી એ કદમાં મોટી હોય છે અને મધ્ય વિસ્તારમાં ગોઠવાયેલી હોય છે, એટલે એના પ્રેશરના કારણે પેલું કોષ કેન્દ્ર કોષ રસ પટલ તરફ ક્યાંક ચપટું થઈને દબાઈ ગયેલું હોય છે। એટલે જો બધામાં મેં કોષ કેન્દ્ર થોડું સાઈડમાં બતાવેલું છે અને સેન્ટરમાં એક જ મેદ કણિકા મોટી ચરબીનો સંગ્રહ કરીને ગોઠવાયેલી હોય, એ રીતે મેં એક આકાર બતાવેલો છે। જો આ કોષમાં એક ખંડવાળા મેદપૂર્ણ કોષોમાં, આ કોષોમાં એક જ મોટા અને મધ્ય મેદ કણિકા આવેલી છે। કોષ કેન્દ્ર અને કોષ રસ, કોષ કેન્દ્ર અને કોષ રસ પરિઘીય છે, મતલબ પરિઘ તરફ ગોઠવાઈ જશે। પરિઘ એટલે ફરતે, ત્યાં સેન્ટરમાં મેદ કણિકા ગોઠવાઈ જાય છે અને મેદ કોષો સફેદ ચરબીની રચના કરે છે। મેદ કોષો શું મિત્રો બધા ભેગા મળી પછી સફેદ ચરબી બનાવે છે। ચલો, ક્લિયર થઈ ગયો મિત્રો કોન્સેપ્ટ આખો, રેડી। હવે બહુખંડવાળા મેદપૂર્ણ કોષ, હવે એમાં કેવું છે કે કોષ કેન્દ્ર સેન્ટરમાં છે અને એની પરિવર્તી રીતે એને ફરતે કોષ રસમાં નાની નાની મેદ કણિકાઓ કોષ કેન્દ્રની ફરતે ગોઠવાયેલી જોવા મળે છે। પહેલામાં શું હતું, મેદ કણિકા સેન્ટરમાં હતી અને કોષ કેન્દ્ર પછી આપણું સાઈડમાં ચાલી ગયું હતું ચપટું થઈને। અહીંયા કોષ કેન્દ્ર સ્પષ્ટપણે ગોળાકાર પરફેક્ટ વચ્ચે ગોઠવાયેલું છે અને એની ફરતે મેદ કણિકાઓ, નાની નાની મેદ કણિકાઓ ગોઠવાયેલી જોવા મળે છે, બરાબર। જો
બહુખંડવાળા મેદપૂર્ણ કોષો તો કે કોષોમાં ઘણી સૂક્ષ્મ મેદ કણિકાઓ કોષરસમાં કોષ કેન્દ્રની આસપાસ વહેંચાયેલી હોય છે। ચલો ક્લિયર, કોષ કેન્દ્રની ફરતે વહેંચાયેલી હોય છે। કોષ કેન્દ્ર ગોળાકાર અને મધ્યમાં, અને આ મેદ કોષો બદામી ચરબીની રચના કરે છે। મિત્રો ખાસ બદામી ચરબી તમે એક એક્સ્ટ્રા પોઈન્ટ સ્વરૂપે યાદ રાખી શકો છો કે ભાઈ જે બહુખંડવાળા મેદપૂર્ણ કોષો છે ને બદામી રંગ આપે છે, તો એ બદામી ચરબી તરીકે ઓળખાય છે। અને બદામી રંગ આપવા માટે સાયટોક્રોમ રંજક દ્રવ્યની હાજરીને લીધે હોય છે। મતલબ જે બહુખંડવાળા મેદપૂર્ણ કોષો ખરા એની અંદર સાયટોક્રોમ રંજક દ્રવ્ય હાજર હોવાના કારણે એનો કલર કેવો બને છે મિત્રો? બદામી રંગની ચરબીનું નિર્માણ થતું જોવા મળે છે। બરાબર। હવે આપણી બુકમાં જે સરળ સંયોજક પેશી જે ખરી, બરાબર, એની અંદર આપણે પહેલો જ પોઈન્ટ આપણે કહી શકીએ કે શિથિલ સંયોજક પેશીમાં તંતુ ઘટક પેશી અને મેદપૂર્ણ પેશી, એવા બે ટોપિક છે, બરાબર, બે પેટા પ્રકાર છે। તો એ મેદપૂર્ણ પેશીમાં આ મેદીય કોષો આવેલા છે, બરાબર। બુકની અંદર એનું બહુ ખાસ વર્ણન નથી, પરંતુ આપણું નોલેજ મિત્રો જો હજુ એ કહું છું કે બની શકે કે છેલ્લા વર્ષોમાં પેપર બુક બેઝ હોય છે, રેડી, આપણે એનો વિરોધ બી નથી કરતા, આપણે બુકને જ પરફેક્ટ કરવી છે, બરાબર, અને આપણે ઈચ્છીએ છીએ બુકમાંથી જ પૂછાય। હું પણ એવું ઈચ્છું છું, તમે પણ એવું ઈચ્છો છો, બરાબર, એનડીએની ટીમ પણ એવું ઈચ્છે છે, પણ ક્યાંક મિત્રો આ તો બની શકે કે આ વખતે બહુ બધા માર્ક્સ ફૂલ આવી ગયા, બરાબર, 720 બી પૂરા થઈ ગયા, ખ્યાલ આવે છે કે નહીં મિત્રો? તો અહીંયા એવું બની શકે કે એ પછી થોડું વિચારે હેવી પેપર કાઢવાનું, ક્યાંક એક્સ્ટ્રા પોઈન્ટ, તો બસ આપણે એક્સ્ટ્રા માહિતી લઈ રહ્યા છીએ, બાકી છેલ્લે તો રિવાઇઝ તમે બુક જ કરો, રાઈટ। તો એક આ મેદપૂર્ણ પેશી થઈ ગઈ મિત્રો, બરાબર, આ ચોથો કોષ થઈ ગયો। હવે આગળ વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો પાંચમા કોષની, અને પાંચમા કોષો છે મિત્રો લસિકા કોષો, જે આપણા રોગ પ્રતિકારક તંત્ર સાથે સંકળાયેલા છે, જે મિત્રો આપણા એન્ટીબોડીનું નિર્માણ કરે છે, અને કોઈ બેક્ટેરિયા કોઈ વાયરસ દાખલ થયો હોય તો એન્ટીબોડી દ્વારા એનો શું કરવામાં આવે? નાશ કરવામાં આવે છે, બરાબર। તો જો લસિકા કોષો, તેનું કાર્ય એન્ટીબોડી ઉત્પન્ન કરવાનું છે, એનું વહન કરવાનું અને એનો સ્ત્રાવ કરવાનો। મતલબ સાદી ભાષામાં લસિકા કોષો એન્ટીબોડીનું નિર્માણ કરશે, એનું વહન કરશે, એનો સ્ત્રાવ કરશે, રેડી। અને આ સરળ સંયોજક પેશી ના પ્લાઝમા એટલે કે રુધિર રસના કોષોને રચના માટે પણ વિભાજન પામે છે। એટલે આપણા રુધિર રસમાં પણ મિત્રો જે લસિકા કોષો આવેલા છે, બી લસિકા કોષો ને એ બધા, બરાબર, એમાં પણ વેરિએશન છે, ટી લસિકા કોષોનું પણ વેરિએશન છે, કે જે એન્ટીબોડીનું નિર્માણ કરી આપણા રોગ પ્રતિકારક તંત્ર તરીકે બહુ મહત્વનો ભાગ ભજવે છે, બરાબર। આગળ પ્લાઝમા કોષો મતલબ કે કાર્ટવિલ સેલ, ગાડાના પૈડા જેવા કોષો। મિત્રો ગાડાના પૈડા જેવા એટલા માટે કે ભાઈ આનું જે કોષ કેન્દ્ર જે ખરું ને, એ કોષ કેન્દ્રની અંદર જે જનીન દ્રવ્ય ક્રોમેટિન, જેને આપણે રંગસૂત્રો કહીએ, એ ગાડાની અંદર પેલા આરા કેવા હોય છે, અંદર પેલા આ ટાઈપના, રેડી, એ ટાઈપનું એનું જનીન દ્રવ્ય ગોઠવાયેલું હોય છે, એટલા માટે એને કાર્ટવિલ સેલ એટલે કે ગાડાના પૈડા જેવા કોષ તરીકે ઓળખવામાં આવે છે। અને એ આ લસિકા કોષોના વિભાજનથી જ વૈજ્ઞાનિકો એવું માને છે કે લસિકા કોષોના વિભાજનથી આમનું નિર્માણ થયું છે, બરાબર। એટલે એ લસિકા કોષોના ક્લોન છે, એટલે કે આપણે પ્રતિકૃતિ બનાવી, બાપ જેવા બેટા, વડ જેવા ટેટા, એના જેવું છે મિત્રો, કે લસિકા કોષોમાંથી જ એમનું નિર્માણ થયું હોય તો સીધી વસ્તુ છે એની જ કોપી છે એવું આપણે કહી શકીએ છીએ, બરાબર। જો આ કોષોમાં ગોળાકાર કોષ કેન્દ્ર જોવા મળે છે, બરાબર, જેમાં ક્રોમેટિન દ્રવ્ય પૈડાના સળિયાની જેમ ગોઠવાયેલું હોય છે। ક્રોમેટિન દ્રવ્ય રંગસૂત્રો જનીન દ્રવ્ય, બરાબર, આપણે કહી શકીએ કે અંદર સળિયાની માફક ગોઠવણી થયેલી જોવા મળે, આથી જ તેને કાર્ટવિલ સેલ્સ તરીકે ઓળખવામાં આવે છે। ચલો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો, રેડી ને? આગળ વૈજ્ઞાનિકોના મતાનુસાર આ કોષો લસિકા કોષોના વિભાજનથી નિર્માણ થયા છે, તેથી તેને લસિકા કોષોની પ્રતિકૃતિ એટલે કે ક્લોન પણ કહે છે, તેથી તેને લસિકા કોષોની પ્રતિકૃતિ કે ક્લોન તરીકે પણ ઓળખવામાં આવે છે। ચલો ક્લિયર। અને કાર્ય એ જ જે પેલા લોકો એન્ટીબોડી ઉત્પન્ન કરતા હતા, આ લોકો પણ એન્ટીબોડીનું ઉત્પાદન, સ્ત્રાવ અને વહનનું કાર્ય કરે છે। તો આ મૂળ એક પ્રકારે લસિકા કોષો થઈ ગયા, બરાબર, પણ અહીંયા પ્લાઝમા કોષો એક અલગ એટલા માટે કીધું કે એનું કોષ કેન્દ્ર એક આપણે એમ કહીએ કે ગાડાના પૈડા જેવી રચના કરતું જોવા મળે છે, બાકી એ પણ એન્ટીબોડીનું જ નિર્માણ કરતા હોય છે।
ચલો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા કોષો વાળો ટોપિક પૂર્ણ થયો. હવે યાદ કરો આપણે 3 પોઈન્ટ વેચેલા, કોષો, તંતુઓ અને આધારક. રેડી? તો હવે વાત કરવાની છે મિત્રો તંતુઓ. 3 પ્રકારના તંતુઓ છે. કેટલા પ્રકારના? 3. એક તો કે કોલેજન તંતુઓ, બરાબર. 2 તો કે ઇલાસ્ટિન તંતુ અથવા તો એને સ્થિતિસ્થાપક તંતુ પણ કહેવાય છે, રાઈટ. અને ત્રીજા તો કે જાલાકાર તંતુઓ, અને છેલ્લે આધાર. રાઈટ? તો એ રીતે આપણો જે આ એક્સ્ટ્રા પોઈન્ટ વાળો ટોપિક જે લાસ્ટ લેક્ચર થી શરૂ થયો છે, બરાબર, એ આજે લેક્ચરની અંદર પૂર્ણ થશે. બરાબર. અને હવે પછી સરળતાથી તમે જોજો મિત્રો, શિથિલ સંયોજક પેશી કે સઘન સંયોજક પેશી આપણે આરામથી બંને પેશી પૂર્ણ કરીશું. આરામથી. કેમ? કારણ કે એના અંદર આવતા જે શબ્દો છે એ બધા તમે ઓલરેડી ભણી ગયા છો. તમને ક્યાંય તકલીફ પડશે નહીં. કારણ કે એની અંદર આવતા કોષો, તંતુઓ એ આ બધા હતા. હવે એની અંદર એનો ઉપયોગ કરવાનો છે. એટલે આપણા માટે શીખી ગયા બાદ બુકની વાક્ય રચના જોવાની છે. રેડી ને? ઓકે. તો જો મિત્રો, તંતુ મુખ્ય 3 તંતુઓ, પણ મુખ્ય આ 2 તંતુઓ જોવા મળે. પહેલા તંતુનો ખાસ કોઈ ઉલ્લેખ આવતો નથી, એટલે એમસીક્યુ ના ચાન્સીસ બી આ બેના જ વધારે છે. બરાબર? એટલે એ ખાસ એ વસ્તુ ઉપર ધ્યાન આપજો. બરાબર? હું ભણાવી દેશ કરો, પણ મેઇન તો આ 2 જ ચર્ચા કરવાની છે. અને એને બેને મિત્રો તફાવત સ્વરૂપે મેં દર્શાવેલા છે. બંનેના 4 મુદ્દા છે, 1 2 3 and 4. અને બંને વિરોધમાં ગોઠવાયેલા, તફાવત હોય એટલે વિરોધમાં જ હોય, એટલે બહુ સરળતા રહેશે તમને સમજવામાં. બરાબર? સાથે જ લઈશું. જો કોલેજન તંતુ કે સફેદ તંતુ, ઇલાસ્ટિન તંતુ, સ્થિતિસ્થાપક તંતુ કે પીળા તંતુ તરીકે ઓળખાય છે. જોજો મિત્રો, કોલેજન ભાઈ સફેદ તંતુ તે કોલેજન પ્રોટીનના બનેલા છે. સોરી, કોલાજન પ્રોટીન કહીશું આપણે. કોલેજન પણ વંચાય છે, પણ કોલાજન પ્રોટીનના બનેલા છે. ચળકતા સફેદ તંતુઓ છે. એટલે આપણા આ જે તંતુઓ છે સફેદ તંતુ એ કોલાજન પ્રોટીનના બનેલા છે, ચળકતા સફેદ છે. તો આ બીજી બાજુ તે ઇલાસ્ટિન પ્રોટીનના બનેલા છે. તો ઇલાસ્ટિન રબર આવે ને, ઇલાસ્ટિક તો રબર, બસ. તો ઇલાસ્ટિન પ્રોટીનના બનેલા છે, પીળા તંતુઓ છે. કેવા કલરના છે? પીળા. તો આ સફેદ તંતુ, આ પીળા તંતુ. આ કોલાજન પ્રોટીનના બનેલા, આ ઇલાસ્ટિન પ્રોટીનના બનેલા. કમ્પેરિઝન. બીજું, તેઓ અશાખિત, તરંગીય અને સમૂહમાં ગોઠવાયેલા છે. તેઓ અશાખિત, તરંગીય અને સમૂહમાં. તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા મેં કોષ સિમ્પલ બતાવેલું છે. તો એની અંદર જુઓ, અશાખિત. અશાખિત એટલે શું? શાખામાં વહેંચાયેલો ન હોય તે આને અશાખિત કહેવાય. અને શાખામાં વહેંચાયેલો હોય તો શાખા વિન્યાસ ભણે, શાખાઓમાં વહેંચાય. બરાબર? તો અહીંયા તમે જુઓ, એ તરંગિત અને શાખાઓમાં વહેંચાયેલો નથી, અને સમૂહમાં ગોઠવાયેલા છે. રેડી? જો તેઓ અશાખિત, જો અશાખિત, તરંગિત અને સમૂહમાં ગોઠવાયેલા. આ મતલબ 4 5 6 એવા સમૂહમાં બધા ગોઠવાયેલા હોય. ખ્યાલ આવી ગયો? તો એ રીતે એની ગોઠવણી થયેલી જોવા મળે. તો આ બાજુ આ લોકો કેવા છે? તેઓ શાખિત છે. કેવા છે મિત્રો? શાખિત છે. મતલબ આ તંતુ તો એ આ 2 શાખાઓમાં વહેંચાય. આગળ ફરી પાછો 2 શાખા. ખબર પડી? ઓકે. શાખિત પરંતુ હંમેશા એકલ વાય ગોઠવાયેલા, મતલબ સિંગલ છે. જો આની જેમ સમૂહમાં નથી, સિંગલ એકલ વાય ગોઠવાયેલા છે. અને જાળા જેવી રચના કરે. કેમ કે શાખિત છે ને, એટલા માટે કોના જેવી રચના કરે? જાળા જેવી રચના કરતા જોવા મળે છે. બરાબર? આગળ, કોલેજન તંતુઓ મજબૂતાઈ વધુ, સ્થિતિસ્થાપકતા ઓછી. મતલબ તમને મજબૂતાઈ જબરદસ્ત આપશે. મજબૂતાઈ જબરદસ્ત આપશે. મિત્રો, આપણા અસ્થિઓ જોડાયેલા કોલેજન પ્રોટીન દ્વારા. કેવી મજબૂતાઈ છે? રેડી કે નહીં? રેડી. પણ એની સ્થિતિસ્થાપકતા ઓછી. એમાં ખેંચાણ કઈ નહીં થાય, કે લચકતા નહીં આવે. જ્યારે ઇલાસ્ટિન પ્રોટીનના તંતુઓ જો મજબૂતાઈ ઓછી પણ સ્થિતિસ્થાપકતા વધુ છે. આ મુવમેન્ટ જે સરળતાથી થાય છે, તો એ સ્થિતિસ્થાપકતા વધારે સારી બક્ષે છે. બરાબર? બંનેમાં એટલો ફરક છે. તો આની મજબૂતાઈ વધુ, સ્થિતિસ્થાપકતા ઓછી. ઇલાસ્ટિન પ્રોટીનની અથવા તો પીળા તંતુઓની મજબૂતાઈ ઓછી, સ્થિતિસ્થાપકતા વધારે છે. ઓકે? આગળ 14 મુદ્દો, આ લોકોને આપણે ઉકળતા પાણીમાં નાખીશું. આ કોલેજન તંતુઓને કે કોલાજન તંતુઓને ઉકળતા પાણીમાં નાખીશું તો જિલેટિનમાં ફેરવાઈ જાય. મતલબ શ્લેષ્મ જેવા દ્રવ્યોમાં, ચિકાસયુક્ત શ્લેષ્મ જેવા દ્રવ્યોમાં કન્વર્ટ થાય છે. જ્યારે આને ઉકાળતા આપણે મતલબ સ્થિતિસ્થાપક તંતુ, પીળા તંતુ, ઇલાસ્ટિન પ્રોટીનના તંતુ એને ઉકાળીશું તો એ દ્રાવ્ય થતા નથી.
એ બંનેમાં એટલો ફરક જોવા મળે છે. હવે તમને આ બંને તંતુઓનો ઉલ્લેખ ખાસ આપણી તંતુ ઘટક પેશી, સઘન સંયોજક પેશી, બરાબર, નિયમિત કે અનિયમિત જે ચાર્ટ જોયેલો ને આપણે, એ બધાની અંદર મિત્રો આ બંને જોવા મળશે. એટલે તમને કહેવામાં આવે કે કોલેજન તંતુ જોવા મળે એટલે તરત લાઈટ થઈ જશે. હા, ખ્યાલ આવે છે કે નહીં? તમને કહેવામાં આવે કે સ્થિતિસ્થાપક તંતુઓની વધારે, હા, કે ભાઈ એ પેશી સ્થિતિસ્થાપકતા વધારે હશે. ખાવ પડી. એટલે આ તંતુઓ વિશે તંતુ કોષો આવેલા છે, તો કે તંતુ કોષો એ આ કોલેજન અને ઇલાસ્ટિન પ્રોટીનના સંશ્લેષણ કરે. તમે જુઓ મિત્રો, માસ્ટ કોષો, ભક્ષક કોષો, તરત જ. એટલે આ બધા ટોપિક એટલા માટે જ આપણે એક્સ્ટ્રા પોઈન્ટને પહેલા લીધા કે હવે એ બુકની અંદર જ્યારે ટોપિક ચર્ચા કરીશું એટલે આપણને એમ થશે યસ આના વિશે હું જાણું છું, એટલે આપણા માટે એ ટોપિકને સ્વીકારવો સરળ થઈ જશે. ખ્યાલ આવે છે કે નહીં? તમે એક જ સર પાસે રેગ્યુલર ભણતા હોવ તો એમને સ્વીકારવા સરળ થઈ જાય. ઓકે, આ સર ભણાવે છે, ઓકે, ગમે છે. પણ કંઈક એક દિવસ માટે કોઈ નવું આવે તો કે નહીં, કારણ કે એક આત્મીયતા બંધાઈ ગઈ છે. એવું જ છે મિત્રો, એક ટોપિક તમે જોઈ લીધા, દરેક પોઈન્ટને સમજી લીધો, પછી ભલે ને ઉપર છેલ્લા બુકમાં આવે, તમે એના વિશે સક્ષમ છો એના વિશે સમજવા માટે. રેડી? તો છેલ્લે આગળ હજુ એક તંતુ હતા મિત્રો કે જેનો ઉલ્લેખ ખાસ કોઈ જગ્યાએ બહુ હોતો નથી, પરંતુ આપણે જાણી લઈએ, જેને જાલાકાર તંતુઓ પણ કહે છે. તેઓ સિલ્વર ક્ષાર વડે અભિરંજિત થઈ શકતા હોવાથી તેને એરઝાયરોફિલ તંતુઓ તરીકે પણ ઓળખાય છે. મિત્રો, એરઝાયરોફિલ તંતુ તમે યાદ રાખી શકો છો, જાલાકાર તંતુ. બરાબર, હજુ સુધી પૂછાયો નથી આનો MCQ, એટલે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. તેઓ રેટિક્યુલિન પ્રોટીનના બનેલા હોય છે. મિત્રો, આ એક ખાસ યાદ રાખી શકાય કે જાલાકાર તંતુઓ, એરઝાયરોફિલ તંતુઓ કયા પ્રોટીનના બનેલા છે? રેટિક્યુલિન પ્રોટીનના બનેલા છે. બરાબર, એટલે પેલા કોલાજન, પેલા એલાસ્ટિન અને આ રેટિક્યુલિન. તેઓ ખૂબ જ શાખિત તંતુઓ છે, મતલબ ખૂબ જ વધારે શાખિત થયેલા છે, જે હંમેશા ઘટ્ટ જાળાની રચના કરે છે. રેડી? સ્થિતિસ્થાપકતા સંપૂર્ણ ગેરહાજર, કારણ કે આ તંતુ એકદમ નાજુક છે, મતલબ અડસો તો બી તૂટી જશે એવા. એટલે સ્થિતિસ્થાપકતા તો હોય જ નહીં, કારણ કે સ્થિતિસ્થાપકતા તો કોને કહેવાય? ખ્યાલ આવે? રબર, ઇલાસ્ટિક, ખેંચો છોડો પાછું આવી જાય. રેડી? તો આ નાજુક છે, કારણ કે તમે સહેજ પણ કહેશો તો તૂટી જશે. બરાબર? ક્યાં જોવા મળે? મુખ્યત્વે બરોળ અને આપણી લસિકા ગાંઠો. એટલે સાદી ભાષામાં કહેવું હોય તો મિત્રો આપણા લસિકા તંત્રમાં, લસિકા અંગો જે ખરા, બરાબર, જે આપણે ધોરણ 12 અને ઇવન હ્યુમન ફિઝિયોલોજીમાં તમે પાછળ ક્યાંક થોડી ઘણી ચર્ચા આવશે એક્સ્ટ્રા પોઈન્ટમાં, બરાબર. બાકી ધોરણ 12 ની અંદર તો રોગોવાળા ચેપ્ટરમાં સારો એવો ઉલ્લેખ છે જ, અને એમાં પણ આપણે ડીપમાં જોઈશું જ કે બરોળ લસિકા ગાંઠની અંદર એ બંને લસિકા અંગો છે આપણા, તો એમની અંદર આ જાલાકાર તંતુઓની હાજરી જોવા મળે છે. તો તમે આટલું યાદ રાખી શકો, બરોળ લસિકા ગાંઠની અંદર જાલાકાર તંતુ હાજર, સિલ્વર ક્ષાર વડે અભિરંજિત થાય, જેને એરઝાયરોફિલ તરીકે ઓળખવામાં આવે, અને કયા પ્રોટીનના બનેલા છે? રેટિક્યુલિન પ્રોટીન. બસ, ઓકે, એક્સ્ટ્રા પોઈન્ટ સ્વરૂપે યાદ રાખવું હોય તો. અને છેલ્લે છે મિત્રો આપણું આધારક, બરાબર, કે જે કોષોની અંદર તંતુઓ, કોષો બધા ગોઠવાઈ ગયા હોય, પણ આજુબાજુનો જે સ્પેસ, જે આપણે કહીએ કોષરસ, આપણે કોષ દોરતા હોઈએ તો કોષની અંદર કોષ કેન્દ્ર, અંગિકાઓ દર્શાવીએ, કણાભસૂત્ર, ગોલ્ગી ગાંઠ, પછી કેવો કોષરસ દર્શાવીએ, મેટ્રિક્સ આધારક રચે. બસ એ જ કે ભાઈ આ જે સંયોજક પેશીઓ જે ખરી, એના જે પેશીઓની જે ગોઠવણી થાય, કોષો અંદર ગોઠવાઈ ગયા તો વચ્ચે જે જગ્યા રહી ગઈ, એ જે સ્પેસ છે એની અંદર જે આધારક દ્રવ્ય એ મ્યુકોપોલિસેકેરાઇડ્સ, મિત્રો, ફેરફારવાળું પોલિસેકેરાઇડ. એનસીઈઆરટીમાં વાક્ય હતું મિત્રો, ફેરફારવાળું પોલિસેકેરાઇડ્સ, એને મ્યુકોપોલિસેકેરાઇડ્સ કહેવાય. મતલબ પોલિસેકેરાઇડ્સ તો ખરું, પણ અંદર બીજા ઘટકો મિશ્ર થયેલા હોય, અને બાકીના કોષો તંતુઓને આધાર પૂરો પાડે, એટલે એને આધારક તરીકે ઓળખવામાં આવે છે. ચલો, ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? રેડી ને? આપણે દરેકે દરેક, મતલબ કે પ્રવાહી સંયોજક પેશી રુધિરમાં તો ઘણા બધા કોષો ઉપર ચર્ચા કરવાની છે, શ્વેતકણ, રક્તકણ, પણ બાકીની જે પેશીઓ છે મિત્રો, સંયોજક પેશીઓ, એની અંદર ઉપયોગમાં આવતા કોષો, તંતુઓની ચર્ચા આપણે સંપૂર્ણપણે પૂર્ણ કરી છે. બરાબર, દરેક જણને ક્લિયર થઈ જ ગયું હશે. અને હવે એના પછી મિત્રો નેક્સ્ટમાં આપણે એ દરેક બુક વાઇઝ જે ટોપિક આપણને આપેલા છે કે ભાઈ સંયોજક પેશીમાં તંતુ ઘટક, મેદપૂર્ણ, પરફેક્ટ એ દિશામાં ચાલશે. અને જ્યારે આ શબ્દોનો ત્યાં ઉલ્લેખ થશે ત્યારે હું તમને યાદ કરાવીશ કે જો આ તો ટોપિક આપણે ભણ્યા છીએ. બરાબર, એટલે તમને કોઈ જગ્યાએ કન્ફ્યુઝન કે પ્રોબ્લેમ ક્રિએટ થશે નહીં. એટલે બહારનું સમજીને નહીં, ઘરનું સમજીને જ એને એક બે વાર વાંચી લેવું અને એને લખી કાઢવું. બરાબર, બુકની અંદર પણ એડ કરવું. આપણી નોટ જે બનાવો છો એક્સ્ટ્રા પોઈન્ટની, એની અંદર પણ એને એડ કરી દો, જેથી તમને તકલીફ પડે નહીં.
ચલો ક્લિયર છે? ઓકે ને? ગુડ.